નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। આજ રોજ તારીખ 24/7/2026 રોજ ઘેટી ગ્રામ્ય પંચાયત ખાતે 16મા નાણાકીય પંચ વર્ષ 2026-27ના જીપીડીપી ગ્રામ્ય પંચાયત વિકાસ યોજના આયોજન અન્વયે એક ખાસ ગ્રામ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગ્રામ્ય સભા દરમિયાન ઉપસ્થિત તમામ ગ્રામજનોને સરકારશ્રીને 16મા નાણાકીય પંચની નવી ગાઈડલાઈન વિશે ખૂબ જ વિગતવાર અને સરળ ભાષામાં સમજૂતી આપવામાં આવી હતી। આ સાથે જ ઘેટી ગામના સર્વાંગી અને સતત વિકાસ માટે વિવિધ જરૂરી કામો પર પંચાયત અને ગ્રામજનો દ્વારા ઊંડાણપૂર્વક અને ગંભીરતાપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બહોળી સંખ્યામાં લોકો હાજરી અને ઉત્સાહ આ ખાસ ગ્રામ્ય સભામાં ગામના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે ગ્રામજનો નોંધપાત્ર ઉપસ્થાન ઉત્સાહ સાથે જોડાયા હતા। આ પ્રસંગે ગામના વડીલો અને અગ્રણી આગેવાનો, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, તલાટી કમ મંત્રીશ્રી તથા મોટી સંખ્યામાં ગ્રામજનો અને મહિલાઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। લોકશાહીના પાયામાં ઉત્સાહ સૌએ પોતપોતાના મહત્વમાં સૂચના રજૂ કર્યા હતા। અહેવાલ બ્યુરો દિનેશ કુમાર બાબરિયા, ઘેટી। ગ્રાન્ટ ની આપણી પાસે 1 વર્ષની મર્યાદા હોય છે, આંકડો હોય છે, એ અનંત આંકડો હોય નહીં। રજૂઆત ઘણા બધાની પોતપોતાની શેરીઓમાં અલગ અલગ કામની માંગણીની હોય છે, એટલે આપણે અહીંયા બધા બેઠા છીએ એટલે બધા પહેલા નક્કી કરવાનું છે બહુમતીથી કે ભાઈ કયા કામને અગ્રતા આપવી। મારી શેરી મેં પહેલે કીધું, મારી શેરીમાં જ આવે એવી ભાવના રાખતા નહીં। બધા ગામમાં રહ્યો છો એટલે બધાને ખબર છે કે કોને વધુ તકલીફ છે, તકલીફ બધાને છે, પણ આપણે શું કરવું પડશે, એમાં વધારે કોને છે એ વસ્તુ આપણે વિચારીએ અને કઈ નિર્ણય લેવો પડશે। 26-27 ના વર્ષના આયોજન માટે મારી પાસે રજૂઆત આવી છે, હું બોલું છું। અગ્રતાના ધોરણે આપણે કામ નક્કી જે કરીએ એ આપણે કહેવાનું છે, એટલે થઈ જાય, બધા એક સાથે મંજૂર થશે નહીં। સૌથી ભાઈ પહેલી રજૂઆત હતી ઝુંડવાડી માના મંદિરથી ધરમ સુધી જીઆઈ લોખંડની લાઈનનું કામ, જેથી જે ગામમાં અહીંયા ટાંકે પાણી આવે છે એ પાણી ડાયરેક્ટ આવી જાય। એઝ ઇટ ઇઝ જે આપણે પીવીસી લાઈન છે એમને વાલ્વ ચાલુ બંધ થઈ જાય, ગામમાં અહીંયા પાણી પહોંચી જાય એટલે એ વાલ્વ બંધ થઈ જાય, પછી જે બધાને વિતરણ શરૂ છે એ વિતરણ થઈ જાય। એક રજૂઆત। પછી બીજી રજૂઆત છે ઝુંડવાડી માના મંદિરથી પ્રાથમિક શાળા સુધી લાઈન, જે લાઈન અત્યારે ઘણી જગ્યાએ ગંદુ પાણી આવે છે, એટલે એના માટે લાઈનની બીજી રજૂઆત છે, જેથી એ પ્રશ્નનો સોલ્યુશન થાય। પછી છે એક આપણે ઝડમ પાસે ડાર તથા મોટર છે, ઝડપ। પછી ચોથી રજૂઆત છે ઝડમેથી ગોહિલવાડી વિસ્તાર સુધી પાણીની લાઈન। પાંચમી ભાઈ એક રજૂઆત છે અહીંયા મફતપરા પ્લોટ વિસ્તાર 12પરામાં દિલીપભાઈના ઘરથી જે પ્લોટ વિસ્તાર છે ત્યાં પીવાના પાણીની લાઈન। પછી એક છઠ્ઠી રજૂઆત છે ચૌહાણવાડી વિસ્તારમાં પાણીની લાઈન જે છે જે જર્જરિત છે, એટલે રિપેરિંગમાં કે પછી એમાં જ્યાં જ્યાં હોય એ પાછી પૂરી પાડવાની। હવે આપણી પાસે આ રજૂઆત છે, હવે મને જ્યાં સુધી આમાં ખબર પડે છે ત્યાં સુધી જો સ્થળ અમુક જેટલા મને યાદ છે એમાં હું તમને કહી દઉં છું, હું પોતે રકમે તમને કહેતો રહીશ એટલે તમને અંદાજો આવે કે બે કામ લેવા કે કઈ રીતે લેવા। એટલે આમાં ચાલો તમારે બધાની આમાં ગણતરી આપણે એક એક કામ બોલું, જેમાં જેની બહુમતી હોય હાથ ઊંચો કરજો, બહુમતી હોય હાથ ઊંચો કરવાનો છે ભાઈ। સૌથી પહેલી રજૂઆત છે ઝુંડવાડી માના મંદિરથી ઝડમ સુધી જીઆઈ લાઈનનું કામ। બરાબર છે, ઈ લાઈન બધાને ખબર છે વિસ્તાર કેટલો છે, મોટો છે, ઈ એક જ કામમાં આ બધું પૂરું થઈ જશે એમ લોખંડની લાઈન છે, બધાને મંજૂરી છે। જો હા હવે તમને બીજી વસ્તુ જો બહુમતી, આમાં એક વસ્તુ છે ભાઈ, તો બધાના કામ થશે બહુમતી પ્રમાણે હાલવું પડશે। એકનું એકમાં કામ આવશે એનું આપણે પછી બીજામાં જશે।
આનું અત્યારે પેલા રિપેરિંગ જ કરાવવાનું. હવે એમાં નહીં શેમાં? પણ આપણે બીજી અન્ય યોજનાના છે તે ને એમાં છે ને. હવે પણ તમે વાત સાંભળો, આપણે નાણાં પણ એક ગ્રાન્ટ ઓપ્શન નથી. તાલુકા કક્ષા છે, જિલ્લા કક્ષા છે, એટીવીટી છે, એ તો દર વર્ષે આવતી હોય. આપણે બધી જગ્યાએ તમે મારી પાસે આવતો, હું તમારા હસ્તક બધી કચેરીમાં એક લેટર મોકલાવી દઈશ, ભાઈ તાત્કાલિક અગ્રતાના ધોરણે ગંદકી વાળું પાણી આવે છે તો બીજી કોઈ યોજનામાંથી મંજૂર કરાવી દે. ઓકે, રેડી? સંતોષ? તો અહીંયાથી મારે બધાને સંતોષ અપાવીને જવાનું છે. જે રજૂઆત ખુલ્લા મને કરજો, હું ખુલ્લા મને જવાબ આપીશ. મારે એવું નથી કે તમે મારી સામે પ્રશ્નો કરશો, હું તમારા પ્રત્યે કાંઈ રાખીશ. અમુકનું ગમશે મને, કામ કરવા આવ્યો છું ને ગામને કઈક કામ કરીને દેખાડીને મારે અહીંયા જવું. તમે બધા મને ક્યાંક મળો ને તો યાદ કરો કે આયા હતા ને આ રીતે અમારું કરાવીને સામે ગોહિલવાડી છે ત્યાંથી નિકાલ કરો. બીજી રજૂઆત છે ઘનશ્યામભાઈ વિરડિયાના ઘરથી નરેશભાઈ ગોહિલના ઘર સુધી. ત્રીજી રજૂઆત છે ગોવિંદ માધાના ઘરથી ભોળાભાઈના ઘર સુધી નિકાલ કરો. પછી રજૂઆત છે અતુલભાઈ ભરવાડના ઘરથી નિકાલ કરો. પછી રજૂઆત છે ચૌહાણ વાડી વિસ્તારમાં ગટરની લાઈન. પછી ભરત બાપુના ઘરથી લીમડી ચોક સુધી. પછી છે વડલીપા વિસ્તારમાં કીર્તિભાઈ સોનીના ઘરથી નિકાલ. 8 લાખ રૂપિયા મળશે પહેલે 10 માંથી 2 લાખ હાંચવીને પડ્યા છે. હું તમને સમજાવીશ 2 લાખ નો કરો. એના 8 લાખના 2 ભાગ પડી ગયા. 4 લાખ રૂપિયા ટાઈટ, 4 લાખ રૂપિયા અનટાઈટ. ટાઈડમાં 2 ભાગ પડે. 2 લાખ રૂપિયા પાણી પેલી મારી ગ્રામ સભા છે, એટલે બધા ગ્રામના નાગરિકો જે સભાસદો છે એના માટે જાણકારી માટે કે અત્યાર સુધી જે ભૂતપૂર્વ પ્રિન્સિપાલ હતા નિલેશભાઈ વાટલિયા સાહેબ બધા જિલ્લા ફેર થતા એની બદલી થઈ છે અને એનો ચાર્જ એટલે કેન્દ્રવતીનો આચાર્ય તરીકેનો ચાર્જ હાલ મારી પાસે છે. તો શાળાને લગતા જે પ્રશ્નો છે સાહેબ એની રજૂઆત તમારા તમને કરું છું. પાણી અને ગટર એમાં અમારે સાહેબ એક તો ત્યાં જે સીસી રોડ નું કામ જે થયું કે નહીં ત્યાંથી રસ્તો જે છે ને એને જે યોગ્ય ઢાળ પડવો જોઈએ એ ઢાળ તો પેલા પડ્યો જ નથી. કાટખૂણે કારણ કે ત્યાંથી વાહન અમારે જે 4 વ્હીલ કે આવે ને તો નીચે કડની નીચે ઉતરે, 4 વ્હીલ ને ડેમેજ થાય એવા પ્રશ્નો છે. કેમ કે સાંકડો રસ્તો હાવ બનેલો છે એ પેલું એ છે. અને ત્યાં જે છે ને એ ગેટની સામે જ પાણી ભરાવાનો પ્રશ્ન છે. એટલે યોગ્ય ગટર લાઈન જે છે અમારે જે મધ્યાહનનો શેડ છે ત્યાં બાજુમાંથી ગટર લાઈન પૂરી નખાય અને કાટખૂણે આમ જે મેઇન ગટરમાં નાખી દેવામાં આવે એ અમારો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. નિકાલ તરફ બરાબર નવી લાઈન છે ગટર લાઈન ના છે જ નહીં. ગોવિંદ માતા ગોદાણીના ઘરથી ભોળાભાઈ ભરવાડના ઘર સુધી હા નવી ગટર હાલ ને છે જ નહીં. હા હા નિકાલ તરફ દેવી પૂજક ઘર નિકાલ તરફ હા એ નિકાલ અમે વાડી વિસ્તાર આવે ને ગોહિલવાડી ત્યાં પાણી નું લ્યો. હા બસ ઈવડે ત્યાં પાણી ની જરૂર છે ઈવડે લોકો. હા હા સારો હોટેલ. આપણે 17.5 લાખ નું તળાવ જરીક્યાનું મંજૂર કરેલું 7 વર્ષથી આટા મારે છે આમથી તેમ બરાબર. છેલ્લે ઘણું ખરું પેપર વર્ક થઈ ગયું હતું પણ છેલ્લો એક ગ્રામ પંચાયત નો ઠરાવ બાકી રહ્યો હતો ત્યાં પંચાયત આપણે સુપરસીડ થઈ ગઈ બરાબર. એટલે હવે ગ્રામ પંચાયત નો ઠરાવ થઈ ગયો નહોતો તો એ તળાવ આપણે બનાવવું હોય તો અત્યારે ગ્રામ સભાનો ઠરાવ આપી દઈએ તો બની જાય છે. પાણીનો પ્રશ્ન છે એક મુદ્દો લખજો. સોહાણની વાડી લાઈન છે જ્યાં ત્યાં તૂટલી છે, રિપેર કરીને પાણી પહોંચાડવાની પંચાયતને રજૂઆત કરું છું વહેલી તકે. સોહાણની વાડી હા લાઈન છે તો રિપેર કરીને પાણી પહોંચાડવાની જવાબદારી પંચાયતને ભલામણ કરું છું. હા પેલા તો હું પંચાયત છે ને આપણે ગામની એને ધન્યવાદ આપું છું કે પાર્વતી નગર સોસાયટી રામનગરની બાજુમાં કે ગટર લાઈન 5 વર્ષથી નહોતી તો આ સાહેબ શ્રીએ
મંજૂર કરી નખાય બધાનો ત્યાં તો આભાર માનું છું. પછી રહ્યું આ ભાઈ ને અમે આજુબાજુની સોસાયટી છે અમારું પાડોશી કે છે આ ભાઈ નું નામ કે અમારે લાઈન બધી એક જ છે એક જગ્યાએ છે ને જાય. હમણાં 2 મહિના પહેલા ઘર દીઠ 500 રૂપિયા ઉઘરાવીને 40,000 રૂપિયા ભેગા કરીને સર્વ ખર્ચે નિકાલ કર્યો. તમે જો આવ્યા હતા શક્તિભાઈ ની ઈ લાઈન હાલે એમ નથી ભાઈ છતાંય ઉભરાય છે આમાં મોંઘલા છે. એ અમે ઓબ્જેક્શન ને થોડો અમારે હલ થાય રામનગર લાઈટ બાબુભાઈ મેળક નહીં અરવિંદ મફતપરા વિસ્તારમાં પાણીની પીવાની લાઈન દિલીપભાઈ ના ઘર પાસેથી મફતપરા ખોડિયાર માં સંજીભાઈ સરવૈયા. ભાવેશભાઈ ની જે રજૂઆત છે ભાઈ એમણે એવું કીધું છે કે ઝુંડવાડી માતાના મંદિરે તે પ્રાથમિક શાળાના હા એમાં ભળી ગયેલું જે છે એ હા. એમની ઘણીવાર મને રજૂઆત મળી છે. જો રિપેરિંગ થી ટૂંક સમયમાં શક્ય ન થાય તો આપણે નવી લાઈન નાખવાની ઈ ભાઈની રજૂઆત ચાલો પાણીનો આપણે બીજી એક રજૂઆત થાય. હાલો એના પછી અને બીજો પ્રશ્ન છે બરોબર. અત્યારે ત્યાં માણસોને હાલવું હોય દુધા રોડ પર કેટલું પાણી અને જ્યાં હોય ત્યાં તૂટવું. દુધાળા રોડે છે હા. મેં તમને ચોખવટ કીધું હતું. દુધાળા રોડે છે મેન પાણી ક્યાં ભરાય છે? આપણે ત્યાં આકવે તે તૂટી ગયેલું છે. પડી ગઈ પછી નવી બનાવી હતી. ભાઈ હું ગટરના 3 કામ શું જે યોગ્ય લાગે એ કરીશું બરાબર. પેલું તો એક હાવ નવી ગટર છે જે આપણે ગોહિલ વાળી જૂનવાળી માના મંદિરની સામે બોલવામાં વાડી આવે છે પણ ઓછામાં ઓછા ત્યાં 100 થી 150 જણાનું રહેણાંક છે અને ત્યાં આ સુધીમાં આઝાદી પછી કોઈ ગટર લાઈનનું કામ સિંગલ નથી થયું. ગોહિલ વાળી હાવ નવી ગટર આ એક પેલું કામ ત્યાંથી નિકાલ સુધી ત્યાં છે. એક રજૂઆત. અને બીજું 2 કામ છે જૂના કામ છે ઘનશ્યામભાઈ ગીરડિયાના ઘરથી નરેશભાઈ ગોહિલના ઘર સુધી એ જૂની લાઈન નાખેલી છે એ નવી લાઈનની રજૂઆત. વીરડિયાના ગટર ગોહિલના ઘર સુધી આ જૂની લાઈન ને નવીમાં કન્વર્ટ કરવા. અને ત્રીજું ગટરનું છે વિનુભાઈ આપણે જે બારપરા એ જૂની. હા એટલે આમાંથી જે યોગ્ય લાગે એ તમને. રામનગર વિસ્તારમાં જે આપણે દામોદરવાળી શેરી છે ઠેઠ સર્વ ખર્ચે 40,000 રૂપિયા ભેગા કરીને એ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે જે કટકો આપણે બાબુદા વાળો ખાસો છે હા એ એમાં 3 ભૂંગળાની જરૂર છે અને 2 કુંડીની એટલી કમ્પ્લીટ થઈ જાય એટલે ગટર આખી ઓકે થઈ જાય. અને બીજો પ્રશ્ન કુંડીમાંથી પાણી નીકળે છે પીવાનું 2 મોટરનો પરવા એ બંધ થઈ જાય તો ત્યાં શેરી વાળાને પાણી પીવાનું યોગ્ય થઈ જાય. મારે ગામ પેલા પ્લોટિંગ થયેલું છે 48 વર્ષ. ત્યાં કેટલા વર્ષ? 48 બરાબર. તો ત્યાં કોઈ સુવિધા નથી બરોબર નથી. બોલો પેલા ટોટલ RCC આવતું ઈ નથી. બ્લોક સિસ્ટમ નથી. ગટર અડધે સુધી નાખી છે પછી બંધ છે નિકાલ કોઈ છે નહીં બરાબર. તો તમને મેકલેલું છે કે નથી મેકલેલું બરાબર. પછી મામલતદાર તાલુકામાં ભાવનગર ગાંધીનગર દિલ્હી સુધી અરજીઓ કરેલી છે કોઈ નિરાકરણ આવ્યો નથી બરાબર. પછી અને હાલમાં જવાબ લઈ લો તમારી બે રજૂઆત છે મને ખબર છે આપણે મંગળવારે તાલુકા ફરિયાદ કાર્યક્રમમાં આ ગયા છેલ્લે હું નિર્ણય લીધો સોનારા સાહેબ હું લીધું સાંભળ્યો ને મેં તમને શું કીધું મેં તમને પછી એમ તો કીધું કે આ વસ્તુ સંબંધ કરી કામ કરો કઈ કેટલા ફૂટ અંતર એ અમારે કરવાનું હોય. હવે તમને બીજી તમે પછી એમ કહો કે આ અમારે કરવાનું આ કરવાનું હોય તમને મેં ત્યારે વાત કરી કે આપણે આ સહકાર છે. હા ઈ બરોબર
એટલે આમાં તમે એમ કહી અમારે કરવાનું પછી તમારો અમારા પ્રત્યે સહકાર નથી. એમ નથી એમ નહીં પણ માપવાનું અમારે ન હોય, એ તમારે આવવું પડે. અંદાજિત કહેવાનું હોય પણ એવી વાત નથી કે ભાઈ અંદાજિત તમે મને કયો, એવી કોઈ વાત નથી. તમારે માપવાનું હોય પણ અંદાજે તમારે પંચાયત જવાનું હોય કે ભાઈ એટલા ફૂટ અંદાજે તમારે અમારે એવી વાત થઈ હતી. એની રજૂઆત તમારે કરી દીધી. આ પણ બધું લખાણમાં એમ આપ્યું છે બધાને, સમજ્યો? બધું આપેલું જ છે. આનું તમને એક સિમ્પલ હોય પ્રશ્ન કહી દો. ત્યાં સોલ્યુશન આવ્યો, ત્યાં ડેપ્યુટી સોનારા સાહેબ હતા, એને બધી વાત થઈ કે ભાઈ તમારે ગટરનો ઢાળ આ છે તે છે. પછી કહી દીધું હા ભાઈ ત્યાં આ લોકોને ગટરની સુવિધાઓ સોલ્વ કરી દેવાનો છે. મેં તમને ક્યારે કીધું કે ભાઈ હવે સ્વાભાવિક છે મારે બીજા તમે ત્યાં હો તમને ઓન ધ સ્પોટ સાંજે ફોન કરીને કહી શકો કદાચ માપ પટ્ટી તો છે અંદાજિત આપી એ માપ કરાવવાનું કારણ શું કામ કે મને આંકડો ખબર પડે એટલે રકમ વેરફાઈ નહીં. એ બરોબર. પછી આપણે તેથી મેં માંગણી તો બધી કરી, ગલોપની સ્ટ્રીટ લાઇટની, બરાબર, પાણીની પાઇપની, ગટરની, કેટલી માંગણી થઈ. હવે તમે એ જે વાત કરો છો ને, હવે તો તમને એક વસ્તુ તમને પહેલા તમે તો બેઠા હો આ જ વસ્તુ તમને આટલું મોટું કામ મર્યાદિત પ્રમાણમાં એટલા પ્રમાણ